કુંવરજીભાઈ, હિતેન્દ્રસિંહ, કિરીટસિંહ, જગદીશભાઈ રસ્તા માતાને બધું મારે પહેલા મારા ખેડૂતોને મળવું છે. એટલે ખેતરમાં ગયા. ખેતરની અંદર આજે 8-10 ખેડૂતો ભેગા થઈ નાનો ઈંટોનો ચૂલો બનાવી અને ચા મૂકતા હતા. અને એમને થયું કે આટલી બધી ગાડી કેમ ઊભી રહી? બધું મારે મારા ખેડૂતોને મળવું છે. આટલો બધો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, અને આ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કે ડેપ્યુટી સીએમ હોય, એ ગાંધીનગર ઓફિસમાં બેસવાની જગ્યાએ મુખ્યમંત્રી પોતે કાલે ખેડૂતોના ખેતરની અંદર ડેપ્યુટી સીએમ હોય કે કેબિનેટ મંત્રી જીતુભાઈ હોય, કૃષિ મંત્રી જીતુભાઈ હોય, કુંવરજીભાઈ હોય, પ્રદ્યુમન, બધા જ મંત્રીઓ એ ખેડૂતોની વચ્ચે એમની આપદા સાંભળવા માટે જ્યારે પહોંચતા હોય ત્યારે હું પોતે પણ કેરાળા ગામના ખેડૂતોને મળ્યો. અને ત્યારે આ ખેડૂતો સાથે જ્યારે હતો ત્યારે જે ખેડૂતોએ વાત કરી, એમના પાક બળે એની ચિંતા કરતા એમણે આભાર માન્યો મોદી સાહેબનો. એમને પાકની ચિંતા 100% હતી કે તૈયાર લણેલો પાક, આમ લણવાની ક્યાંક વાર હતી. અને 5-6 દિવસ સળંગ વરસાદ પડ્યો હોય અને એની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, કુદરતને મિત્રો કોણ પહોંચી વળે? કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવો નથી કે હું બળવાન છું. આ સાધુ સંતો અહીંયા બેઠા છે. આ પૃથ્વી ઉપર કુદરતથી મોટું મિત્રો કોઈ નથી. આપણને તારશે તો એ કુદરત, અને ક્યાંક નાનું મોટું નુકસાન થાય તો આપણે મિત્રો કુદરતને ક્યાંક ખોળે પાછી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ કાળો કેર શેના માટે વર્તાવે છે? અને કદાચ આ કાળો કેર ક્યાંક થયો છે તો એની પડખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ઉભા છે. ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પાસે છે. અને ત્યારે ત્યાંના રમેશભાઈએ કીધું કે સાહેબ, મોદી સાહેબનો આભાર એટલે માનવો છે કે જ્યારે અમે સિઝનનો એક પાક નતા લઈ શકતા, આજે 3 પાક લઈએ છીએ. 50 મણ કપાસ નતો થતો, આજે 300 મણ, 400 મણ, 500 મણ કપાસ અમારા ખેતરમાં ઉગે છે. 3 સિઝનનો પાક લઈએ છીએ. બીજા એક ખેડૂત હતા, એમણે કીધું કે સાહેબ આભાર માનવો છે મોદી સાહેબનો. મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા કે જ્યારે બિયારણ લાવવાના પૈસા અમારી પાસે ના હોય, અને એ વખતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આજે આભાર માનવો છે કે અમારા ખાતાની અંદર વર્ષે ટૂંકમાં 3 મહિને સીધા 2000 રૂપિયા, વર્ષના 6000 રૂપિયા ખાતર બિયારણ લાવવા માટે સીધા ખેડૂતના ખાતામાં, એના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય. અમારે કોઈની આગળ હાથ લાંબો નથી કરવો પડતો. મિત્રો, નાની ઘટના નથી. એક ખેડૂતોના આજના શબ્દો કહું કે અમારે એક ખેડૂત એવું કીધું, રામભાઈએ, કે મારી આ 70 વર્ષની આયુ થઈ, કોઈ પાર્ટીનો પ્રમુખ આવીને અમારી વાડીએ અમારા ખેતરમાં ઊભો રહે અને ખભે હાથ દઈને મૂકે કે ચિંતા ના કરતા, આ ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ભાજપાની સરકાર તમારી જોડે છે. અમારા આહુડા લુહવા માટે ભારતીય જનતા પાર્ટી તમારી જોડે જ આવું કહેવા કોઈ આવ્યું હોય તો આ પહેલી પાર્ટી છે. મિત્રો, આ ગાજે આજ ગામના ખેડૂતોએ કીધેલા શબ્દો કહું છું. અને એટલા માટે મેં કીધું કે આવતા આવતા મારી આંખમાં આહુડા એટલા માટે આવી ગયા કે આટલી બધી અતિવૃષ્ટિ હોવા છતાંય આજે આટલી મોટી જનમેદની અહીંયા આવી હોય, આ સાધુ સંતોના પ્રતાપે, આ પવિત્ર ધરાના પ્રતાપે મિત્રો, આ આશીર્વાદ છે ભગવાનના કે આ ખેડૂતો, પશુપાલકો આજે
અહીંયા જેને હું સામેથી મેં મળવા આવ્યા છીએ ત્યારે અમારી વચ્ચે છે મિત્રો, અમારી ગુજરાતની જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર એ પૂરેપૂરો ભરોસો છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની પડખે છે. અહીંયા કદાચ હું તમારી વચ્ચે છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો સવારે ફોન આવ્યો, મારી વાતચીત થઈ, માન્ય જીતુભાઈ સાથે વાતચીત થઈ. સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે. સરકારને જે ખેડૂતોની જે અતિવૃષ્ટિમાં જે સરકારને જે ખેડૂતોને નુકસાન થયું છે, એક પણ ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો 100% કરવાની છે. માત્ર રેવડીના વાયદા કરી અને ગુજરાતની પ્રજાની, ગુજરાતની શાંતિ હણવાની કોશિશ ના કરશો તમે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન કહેતા હતા કે ત્યાંથી હું 100 રૂપિયા મોકલું છું અને અહીંયા પહોંચતા પહોંચતા માત્ર પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જેટલા હાથમાં આવે છે. આ પ્રથા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બંધ કરી છે. દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જ જનધન એકાઉન્ટ ખોલાઈ સરકારી કોઈ પણ બેનિફિટ એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય. આ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. મિત્રો, આ નાની ઘટના નથી. મારી વાત પૂરી કરું પહેલા, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર તાત્કાલિક ઝડપી સર્વે કરી, સાચું મૂલ્યાંકન કરી અને તાત્કાલિક રાહત પેકેજ એ આપવાની દિશામાં એ કદાચ થોડાક જ કદાચ એવું કહીશ કે નિર્ણય થોડા જ સમયમાં નિર્ણય આવી જશે દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે આ ગુજરાતના એક પણ ખેડૂતો એક પણ જિલ્લાની અંદર ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. સુરેન્દ્રનગરનો ખેડૂત હોય કે જુનાગઢનો હોય કે અમરેલીનો હોય કે તાપીનો ખેડૂત હોય, કોઈ પણ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પણ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં છે. મારે ખાલી ખેડૂતોને એટલું પૂછવું છે કે ખેડૂતોને સન્માન નિધિ કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોને દિવસે વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ગામડે ગામડે 24 કલાક વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોના હિતવાળી સરકાર હોય તો આ ભાજપ સરકાર છે. તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હું, અમે સૌ અમારા હજારો કાર્યકર્તાઓ તમારી જોડે તમારી પડખે છીએ. ખેડૂતોને કઈ રીતે સહાયરૂપ થવું એના માટે સતત ચિંતા કરીને એક એક ખેતર સુધી સર્વે કરવામાં સમય લાગે એવી એમને પણ ચિંતા જે ખેડૂતો તરફથી મુકાણી એ ધ્યાનમાં લઈને ખેડૂતોને જે ખાસ કરીને નુકસાનીના પ્રમાણમાં એને કઈ રીતે પેકેજ જાહેર કરીને આપી શકાય એની ચિંતા કરીને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જ્યારે સતત આપણા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ અને સંગઠનની સાથે સતત ચિંતા કરીને ટૂંક સમયની અંદર જ ખેડૂતોને જે કંઈ મેક્સિમમ વધારે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની જાહેરાત કરવાના છે. અને તે ખેડૂતોને નુકસાન ન થાય એની ચિંતા સતત ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે. ત્યારે મારે આપ સૌને વિશ્વાસને આશ્વાસન આપવું છે કે તમે ચિંતા નહીં કરતા. ભારતીય જનતા પક્ષની રાજ્યની સરકાર એ તમારી પડખે ઊભી છે. બહારથી આવીને જે વાતો કરવાવાળા એ નથી, પણ અહીંયા આ સરકાર છે તમારી પડખે ઊભી છે. ચિંતા કરવાની જરૂર નથી.